ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. લાસ્ટ પીરિયડમાં આપણે અકાઉન્ટિંગ સાયકલ વિશે જોઈ ગયા હતા. અકાઉન્ટિંગ સાયકલ શું બતાવે છે કે હાઉ ટુ રેકોર્ડ ધ ટ્રાન્ઝેક્શન્સ, એના સ્ટેજ બતાવતા હતા કે પહેલાં તો ટ્રાન્ઝેક્શન્સના સોર્સિસ કે ડોક્યુમેન્ટ્સ જેના પરથી આપણે ટ્રાન્ઝેક્શન્સ રેકોર્ડ કરીએ છીએ. તો પહેલું સ્ટેજ જર્નલ એન્ટ્રીઝ, બીજું લેજર અકાઉન્ટ, ત્રીજું ટ્રાયલ બેલેન્સ, ચોથું ફાઇનલ અકાઉન્ટ. આ એના સ્ટેજ હતા, એના વિશે ડિસ્કશન કરી. એમાંથી MCQ પૂછાય, એનો જે ડાયાગ્રામ હતો એ ડાયાગ્રામ તમને 2-3 માર્ક્સમાં પૂછી શકાય. નાઉ ટુડે વી આર ડિસ્કસિંગ ધ લાસ્ટ ટોપિક ઓફ ધ યુનિટ ફર્સ્ટ, પ્રિપરેશન્સ ઓફ વેરિયસ ડોક્યુમેન્ટ્સ. આના એક્ઝામ્પલ પણ તમને પૂછી શકાય, MCQ પણ પૂછી શકાય. ઇન શોર્ટ, ઇટ ઇઝ નથિંગ બટ સોર્સિસ ડોક્યુમેન્ટ્સ જે તમે ઓલરેડી ડિસ્કશન કરી ગયા છો અકાઉન્ટિંગ સાયકલની અંદર. એમાં સોર્સિસ ડોક્યુમેન્ટ્સ ધેટ ઇઝ કોલ્ડ એઝ વાઉચર્સ. શું કહેવાશે એને? વાઉચર્સ કહેવામાં આવશે. તો વાઉચર એટલે શું? તો પહેલાં તો હું તમને વાઉચર વિશે સમજાવું કે આપણા અકાઉન્ટની અંદર કોઈ પણ ટ્રાન્ઝેક્શન તમારે રેકોર્ડ કરવા હોય તો કમ્પલસરીલી એનો ડોક્યુમેન્ટરી એવિડન્સ હોવો જોઈએ કે જે એ રજૂઆત કરે છે કે તમારો આ વ્યવહાર થયેલો છે, તે દર્શાવતો ડોક્યુમેન્ટરી એવિડન્સ હોવો જોઈએ. અને એ ડોક્યુમેન્ટરી એવિડન્સ એટલે જ કહેવાય છે વાઉચર. નો ડાઉટ અમુક ટ્રાન્ઝેક્શન્સ એવા છે કે જેને પરસેપ્શન્સ પ્રમાણે, જેને એક્સપિરિયન્સ પ્રમાણે રેકોર્ડ કરવામાં આવે છે, એનો કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટરી એવિડન્સ હોતા નથી. સે ફોર ધ એક્ઝામ્પલ હું તમને કહું, બેડ ડેપ્સ રિઝર્વ, ડેપ્રિશિએશન, આ બધી વસ્તુ છે એનો કોઈ ડોક્યુમેન્ટરી એવિડન્સ હોતો નથી. એ ટેકનિકલ ડિટેલ્સ છે કે જે તમારા એક્સપિરિયન્સના આધારે તમે એની રજૂઆત કરો છો તમારા બુક્સ ઓફ એકાઉન્ટમાં. બટ દે આર વેરી few transactions, but the majority transactions are recorded on the basis of sources or document. તો એ કયા છે? તો see, the pillar of accounting is the voucher. વાઉચર એ શું છે? અકાઉન્ટનો પિલર છે, બેઝ છે એવું સમજો. પિલર એટલે આપણે એવું કહીએ બેઝ છે, એના આધારે તો રેકોર્ડ થાય છે. ફર્સ્ટ સ્ટેપ ટુ રાઇટ ધ વાઉચર, રાઇટ અકાઉન્ટ ઇઝ વાઉચર. પહેલામાં જ વાઉચરની જરૂર પડે. તમે જુઓ અકાઉન્ટિંગ સાયકલ્સમાં આપણે આવું લખ્યું હતું, યાદ આવતું હોય તો, સોર્સિસ કાં તો ડોક્યુમેન્ટ, એના પરથી તમારા ટ્રાન્ઝેક્શન નોંધવામાં આવે છે. 2 પ્રકારના, ઇકોનોમિક અને નોન ઇકોનોમિક. એમાં ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરવામાં આવે છે. આવું આપણે ડિસ્કશન કરી ગયા છે. એટલે અહીંયા આગળ કહેવામાં આવે છે કે ઇટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. વાઉચર ઇઝ ધ રિટન ડોક્યુમેન્ટ્સ ઓફ ધ બિઝનેસ ટ્રાન્ઝેક્શન. તો એ વાઉચર્સ કયા કયા છે? બીજું બધું કંઈ વાંચવાની જરૂર છે નહીં. તો એ વાઉચર કયા કયા છે સમજો. In the wide meaning of the vouchers, following can be included in the vouchers. Majority vouchers આ બધા હોઈ શકે. આમ તો વાઉચર જોવા જાઓ તો એવું સમજો કે તમારો દસ્તાવેજ, મકાન ખરીદ્યું છે, ઓફિસ ખરીદી છે કંપનીની, રેડી પોઝિશનમાં ઓફિસ ખરીદી છે, તો તમે ઓફિસ ખરીદી છે એ દર્શાવતો ડોક્યુમેન્ટ એટલે તમારા ઓફિસનો દસ્તાવેજ, તો એ પણ વાઉચર જ છે. એના આધારે જ તમે ઓફિસ 25 લાખની ખરીદી, 30 લાખની ખરીદી, 35 લાખની ખરીદી એ રેકોર્ડ કરવામાં આવે છે. પણ મેજર વાઉચર્સ કે જે ડે બાય ડે રૂટીનમાં ઉપયોગમાં આવતા હોય એવા અહીંયા આગળ 12-13 પ્રકારના વાઉચર્સ આપેલા છે. એવું નથી કે આટલા જ વાઉચર્સ છે, સમજો. વાઉચર્સ ઘણા બધા છે, આટલા જ છે એવું નથી. પણ આ એક મેજર વાઉચર્સ છે કે જે ડે બાય ડે રૂટીન ટ્રાન્ઝેક્શનમાં નોંધવામાં આવે છે. હું આ વાઉચર્સને જો ડિવાઈડ કરું તો કેશ ટ્રાન્ઝેક્શનના વાઉચર્સ, બેંક ટ્રાન્ઝેક્શનના વાઉચર્સ, ક્રેડિટ પરચેજીસના વાઉચર્સ, ક્રેડિટ સેલ્સના વાઉચર્સ,
સેલ્સ રિટર્ન એન્ડ પરચેજ રિટર્નના વાઉચર્સ, અને જે ટ્રાન્ઝેક્શન કેશના નથી, જે ટ્રાન્ઝેક્શન ક્રેડિટના નથી, એને રેકોર્ડ કરવાના વાઉચર્સ એ કહેવાશે જર્નલ વાઉચર્સ, જેને પ્રોપર જર્નલ કહીશું. તો આ બધા એ વાઉચર્સ છે, એ વાઉચર્સ તમારે રેકોર્ડ કરવાના છે. તો કયા કયા વાઉચર્સ છે એને પહેલાં મેં તમને હમણાં જે બાયફર્કેશન સમજાવ્યું, આ બાયફર્કેશન તમારે લખી નાખવાનું. તો કયું વાઉચર્સ કીધું છે? કેશ પરચેજીસ કાં તો એક્સપેન્સિસ. શબ્દ કયો વાપર્યો છે? કેશ પરચેજીસ કાં તો એક્સપેન્સિસ. તમે માલ ખરીદો તો કેશ જાય, રોકડ જાય છે. ઓકે, એક્સપેન્સિસ કરો તો રોકડ જાય છે. તો જ્યારે તમે ઇન શોર્ટ કેશ પેમેન્ટ કરો છો, તમે કેશ પેડ કરો છો, તો એ ગુડ્સ કે સર્વિસીસ માટે કે એક્સપેન્સિસ માટે, તો કયું વાઉચર્સ આવશે? પેમેન્ટ વાઉચર. પણ ઉધારે માલ ખરીદો છો તો પરચેજ બિલ આવે કાં તો ઇનવોઇસ આવે. એક વસ્તુ યાદ રાખો, પરચેજર, અહીંયા સમજાવો તમને કે પરચેજર છે મિસ્ટર એક્સ છે, સમજો. એ માલ ખરીદે છે કોની પાસેથી? સેલર પાસેથી. અને એ છે મિસ્ટર વાય. પરચેજર માલ ખરીદે છે સેલર પાસેથી. તો પરચેજર મિસ્ટર એક્સ જે માલ ખરીદે છે સેલર પાસેથી ખરીદે છે, તો બિલ કોણ બનાવશે? બિલ એટલે વાઉચર. તો બિલ કોણ બનાવશે? તો પ્રિપેર બાય સેલર. એટલે સેલર માટે, અને એ બિલ સેલર કોને આપશે? પરચેજરને. કઈ કોપી આપશે? ઓરિજિનલ કોપી. અને જે એની ડુપ્લિકેટ કોપી, એને કહીશું આપણે કાર્બન કોપી, એ કોની પાસે રાખશે? સેલર પાસે રાખશે. પણ સામેવાળા માટે, જે સેલર આપણને પ્રોવાઈડ કરે છે, એના માટે એ કયું બિલ કહેવાશે? સેલ્સ બિલ અથવા તો સેલ્સ ઇનવોઇસ. બિલ શબ્દ વાપરો કાં તો ઇનવોઇસ શબ્દ વાપરો. જ્યારે પરચેજર માટે એ કયું બિલ કહેવાશે? એને માલ ખરીદ્યો છે તો પરચેજ બિલ અથવા તો પરચેજ ઇનવોઇસ. તો જો તમે ક્રેડિટ પરચેજ કરો તો પરચેજર માટે પરચેજ બિલ, અને ક્રેડિટ સેલ્સ કરો તો સેલર માટે સેલ્સ બિલ, સેલ્સ ઇનવોઇસ. આ બંને છે તો એક જ, પણ સેલર માટે સેલ્સ બિલ, પરચેજર માટે પરચેજ બિલ. વસ્તુ તો એક જ છે. સમજો, મેં મેરેજ કર્યું અને હું મારી પત્નીને લઈ આવ્યો, તો હું એવું કહું કે કોણ લાવ્યો? તો કે પત્ની લાવ્યો. પણ મારી સાસુ શું કે? કોને આપી? પત્નીને આપી. ના, એમના માટે તો છોકરી જ છે. આવે છે કોણ? મારી વાઈફ જ. તો અહીંયા એવું જ છે. તો સમજો, એકની એક જ વસ્તુ છે, અલગ અલગ નથી. સમજ પડે છે? સેલર બિલ બનાવશે, જે માલ વેચે તે બિલ બનાવે. ખરીદનાર બિલ બનાવતો હોત તો જોવાનું જ હું હતું, ₹1,00,000 ખરીદીને 10,000 બિલ બનાવે કે મેં તો 10,000 માલ ખરીદ્યો છે, લો આ બિલ. સેલર જ બિલ બનાવી. તમને સમજ હોવી જોઈએ. તો સેલર બિલ બનાવીને કોને આપે છે? પરચેજરને. તો ઓરિજિનલ કોપી પરચેજરને આપે, કાર્બન કોપી પોતાની પાસે રાખે. પણ એ બિલ સેલર માટે સેલ્સ ઇનવોઇસ કહેવાય, સેલ્સ બિલ કહેવાય. પરચેજર માટે પરચેજ ઇનવોઇસ કહેવાય, પરચેજ બિલ કહેવાય. પણ જો કેશ પરચેજ કે કેશ એક્સપેન્સિસ હોય તો પેમેન્ટ વાઉચર, અને કેશ સેલ્સ કર્યું હોય તો રકમ મળે. કેશ સેલ્સ કર્યું હોય તો રકમ મળે, ઇન્કમ હોય તો રકમ મળે. તો આ કેસમાં કેશ રિસીવ્ડ. તો તમે જ્યારે માલ રિસીવ્ડ કરો છો તો સામેવાળાને તમારે રિસિપ્ટ આપવી પડે. એટલે કે નાના મળ્યાની પહોંચ આપવી પડે. જેવી રીતના તમે મને ફીસ આપો તો મારે તમને ફીસની શું આપવી પડે? પહોંચ આપવી પડે. તો એ ફીસ રિસિપ્ટ કહેવાય છે. તેવી રીતના મને કેશ મળે છે, એ સેલ્સના મળે છે કે કોઈ ઇન્કમ મળે છે, તો મારે તમને રિસિપ્ટ આપવી પડે. તો એને શું કહેવાય? કેશ રિસિપ્ટ વાઉચર. શું કહેવાશે? કેશ રિસિપ્ટ વાઉચર્સ. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. તમે
પે કરો છો તો સામેવાળો રિસિપ્ટ આપશે, પણ તમારા માટે પેમેન્ટ વાઉચર. પણ તમે રિસીવ્ડ કરો છો તો તમે રિસિપ્ટ આપશો. સમજો, કેશ પરચેઝ કરો છો, એક્સપેન્સીસ કરો છો તો સામેવાળો રિસિપ્ટ આપશે. એટલે તમારા માટે સમજો, તમારા માટે પેમેન્ટ વાઉચર કહેવાશે. પણ રિસીવ્ડ કરો અને જે બિલ તમે, જે રિસિપ્ટ તમે બનાવો, જે સામેવાળાને આપશો તો તમારા માટે એ કેશ રિસિપ્ટ વાઉચર કહેવાશે. પછી કેશ સેલ્સ, ક્રેડિટ સેલ્સ માટે પરચેઝ બિલ કાં તો પરચેઝ ઇન્વોઇસ, ક્રેડિટ સેલ્સ માટે સેલ્સ બિલ કાં તો સેલ્સ ઇન્વોઇસ. ત્યારબાદ સમજો, ચેક ઇસ્યુડ ટ્રાન્ઝેક્શન થ્રુ બેંક. આ બેંકના ટ્રાન્ઝેક્શન છે. હવે સમજો, મિસ્ટર એ છે, એ કોઈને ચેક આપે તો એનું ડિટેલ છે ને એ પોતાની ચેકબુકમાં લખશે. ચેકબુકમાં એક ખાતું હોય, એની અંદર આ પ્રમાણે એક પેજ હોય ચેકબુકમાં, છેલ્લું પેજ હોય કાં તો શરૂઆતનું પેજ હોય. એમાં ડેટ હોય, પછી પર્સનનું નામ હોય, પર્ટિક્યુલર્સ હોય, પછી અમાઉન્ટ હોય અને કોને આપ્યા એની ડિટેલ્સ હોય. એવું કંઈક આવી રીતના અલગ અલગ બેંકમાં અલગ અલગ પ્રકારનું હોય, પણ દરેક ચેકબુકમાં હોય. એમાં તમારા ધારો કે 20 ચેક હોય ને તો 20 લાઇનનું, આવી 20 લાઇનનું હોય. હવે 20 લાઇન કદાચ એવું બી બની શકે કે બે બુક, આવા બે પેજ હોય, એક પેજમાં 10 લાઇન ને બીજા પેજમાં 10 લાઇન, એ પ્રમાણેનું હોય. તો એની અંદર તમારે 20 ચેક છે તો કયા ચેક કોને, કઈ તારીખે, કેટલા રૂપિયાના, શેના માટે આપ્યા એનું ડિટેલ્સ લખવાનું હોય છે. કારણ કે તમે ચેક આપ્યા પછી ચેકની ડિટેલ્સ તમને યાદ ના રહે એટલે આમાં લખવાની હોય. અને આના આધારે તમારે જર્નલ એન્ટ્રીસ લખવાની અને તમારું રેકોર્ડ્સ કરવાનું. તો આ જે છે, જ્યારે તમે ચેક ઇસ્યુ કરો છો તો આ જે પાવતી છે એને કાઉન્ટર ફોઇલ્સ ઓફ ચેક કહેવાય. કાઉન્ટર ફોઇલ્સ કહેવાય એટલે પાનું કહેવાય કે જેમાં ડિટેલ્સ લખવામાં આવે છે. અને તમે જ્યારે ચેક કોઈની પાસેથી મેળવો, ચેક રિસીવ્ડ કરો, ધારો કે તમે મને ફીસ આપો છો તો મેં ફીસ કેશ આપો તો હું તમને રિસિપ્ટ આપીશ, ચેક આપો તો હું તમને રિસિપ્ટ આપીશ. પરંતુ સમજો, એ ચેક માટેની જે રિસિપ્ટ છે તેને કહેવાશે બેંક રિસિપ્ટ વાઉચર. ઇન શોર્ટ સમજો, એક કેશ રિસિપ્ટ વાઉચર છે અને બીજું બેંક રિસિપ્ટ વાઉચર છે. હવે તમે મને આપો ને તો હું તમને એક જ આપું, આ બંને. પણ જનરલી મોટી મોટી કંપનીઓ જ્યાં હજારો ટ્રાન્ઝેક્શન થતા હોય ત્યાં એ લોકો આ રિસિપ્ટ વાઉચર જ હોય, પણ રિસિપ્ટ વાઉચરમાં કેટલી કેશ પડી તે લખેલું હોય. અને બેંક રિસિપ્ટ વાઉચર્સની અંદર શું છે કે કઈ તારીખનો ચેક મળ્યો છે એની ડેટ, પછી ચેક નંબર હોય, કઈ તારીખે મળ્યો અને ચેક નંબર છે અને કઈ તારીખનો આપ્યો છે, ક્યારે એ મેચ્યોર થશે. ઘણી વખત કોઈ વ્યક્તિ એવું કહે કે સાહેબ લો હું આજે તમને ચેક આપું છું પણ 15 તારીખનો આપું છું, હમણાં નથી, 15 તારીખે તમે નાખજો, 15 તારીખે તમારો ચેક રજૂ થઈ જશે. તો એને મને 15 તારીખનો ચેક આપ્યો, સમજવાનો કોશિશ કરજો. એને મને કઈ તારીખનો ચેક આપ્યો છે? 15 તારીખનો ચેક આપ્યો છે. તો આવા કેસની અંદર મારે એ રિસિપ્ટ વાઉચર અલગ બનાવવું પડે. તમને યાદ હોય તો આપણે 11મા ધોરણથી એવું શીખતા આવ્યા છે કે રોકડ, પગાર અને મજૂરી અને પગાર બંને કમ્બાઈન હોય તો એનો મતલબ શું થયો? મજૂરી અને પગાર અને મજૂરી. તો જો પહેલો શબ્દ પગાર હોય તો એ ક્યાં લખવાનું? નફા નુકસાનની ઉધાર. અને પહેલો શબ્દ મજૂરી હોય તો ક્યાં લખવાનું? વેપાર ખાતાની ઉધાર. તો એ બેનો ડિફરન્સ શું હતો? તો આપણે ખબર છે કે ઘણી કંપનીઓમાં કે ઘણા બિઝનેસમેનમાં કેવું હોય છે કે પગારદાર વ્યક્તિ 2-3 હોય અને મજૂરી કરવાવાળા વ્યક્તિ 15-20 હોય. તો પગાર ખાલી 2-3 જણને જ આલવાનો હોય તો એના માટે એક આખું અલગ ખાતું બનાવવું એના કરતાં
મજૂરીમાં જ લખી નાખવાનું, એનું થોડુંક અલગથી ડિસ્ક્રિપ્શન આપવાનું, પણ એનું ખાતું અલગ બનાવવાની જરૂર નથી. એટલે એ લોકો મજૂરીના વધારે મેમ્બર્સ છે એમાં પગાર ખાતું એડ કરી દેશે, એટલે એ ખાતાનું નામ આપવામાં આવશે મજૂરી અને પગાર. પણ કોઈ એવું ફર્મ હોય, કોઈ એવી બિઝનેસ એન્ટિટી હોય જ્યાં કર્મચારીઓ વધારે હોય અને મજૂરી કરવાવાળા મજૂર લોકો ઓછા હોય, તો એ મજૂરીનું ખાતું અલગ નહીં બનાવે, પગારમાં જ એડ કરી દેશે. તો આજે હું છું તો મારી એટલા બધા ટ્રાન્ઝેક્શન નથી, તો હું એવી રિસિપ્ટ બુક બનાવું છું કે જેમાં કેશ અને ચેક બંને સેમ હોય. પણ જનરલી જોવા જાવ તો ધંધાકીય એકમમાં તમે કેશ મેળવતા હોય રિસિપ્ટ આપો અને ચેક મેળવતા હોય રિસિપ્ટ આપો, તો બંને અલગ અલગ હોવી વધારે હિતાવહ છે. ઇટ ઇઝ એક્સેપ્ટેબલ, કે એ સ્વીકાર્ય છે કે અલગ અલગ હોય, તો જેથી કરીને તમને ખબર પડે, એકાઉન્ટ લખવામાં પણ ઇઝી પડે. એટલે જ્યારે તમે કેશ રિસીવ કરો ત્યારે જે રિસિપ્ટ આપો છો એને કેશ રિસિપ્ટ કહેવાશે, બરોબર છે, એને કેશ રિસિપ્ટ કહેવાશે. પણ ચેક રિસીવ કરો અને જે આપો એને બેંક રિસિપ્ટ કહેવાશે. અહીંયા કેશ રિસિપ્ટ કહેવાશે અને અહીંયા બેંક રિસિપ્ટ કહેવાશે. ઓકે, આઈ હોપ કે તમને સમજણ પડતી હશે. ચાલો, ફોર પરચેજ રિટર્ન, ખરીદેલો માલ પરત કરીએ તો. તમે માલ ખરીદી લાયા છો, કોઈ કારણસર તમારે રિટર્ન કરવાનો છે. હવે એના રીઝન કયા હોય? ગમે તે રીઝન હોય, મે બી આઉટડેટેડ માલ મોકલ્યો હોય, કાં તો નોટ એઝ પર સ્પેસિફિકેશન હોય એટલે તમે પાછો મોકલતા હોય, કાં તો ઘણી વખત માલ પાછો ના મોકલતા હોય પણ તમારો રેટ એ લોકોએ ઓવરચાર્જ કર્યો હોય, તમારે જે નક્કી થયું એ પ્રમાણે ચાર્જ નથી કર્યો. ધારો કે તમે 10,000 ક્વોન્ટિટી માલ રિસીવ કર્યો છે, પણ તમે રેટ નક્કી કરેલો 125 અને એ લોકોએ મોકલ્યો છે 130 રૂપીસ, એટલે તમારું બિલ બન્યું છે 1,30,000 રૂપિયાનું. પણ તમે નક્કી કર્યો તો 125 રૂપિયા, એટલે એના પ્રમાણે બિલ બને 1,25,000. તો 5,000 રૂપિયાનું વધારાનું બિલ બન્યું છે. તો તમે એ લોકોને કહેશો કે ભાઈ 5,000 રૂપિયાનું વધારાનું બિલ બન્યું છે, આપણે 125માં ઘણી વખત માલની પ્રાઇસ નક્કી કરેલી, એટલે સામેવાળો એવું કહી શકે કોઈ વાંધો નહીં, મારાથી ભૂલ થઈ ગઈ, તો તમે 5,000ની મને ડેબિટ નોટ આપી દો. એટલે માલ પરત કર્યો એની ડેબિટ નોટ હોય તો એ મને મોકલાવી દો, એટલે આપણી પાસે એક ડોક્યુમેન્ટરી એવિડન્સ રહે. એટલે ઘણી વખત રેટ ઓવરચાર્જ કર્યો હોય તો બી ડેબિટ નોટ મોકલાવી પડે. તો માલ જ્યારે આપણે રિટર્ન કરીએ છીએ તો સામેવાળો વ્યક્તિ માલ લેનાર છે, અને લેનાર હોય એટલે શું થાય? ઉધાર. એટલે પરચેજ રિટર્નના માટે જે આપણે ડોક્યુમેન્ટરી એવિડન્સ મોકલીએ છીએ, જેના આધારે આપણે પરચેજ રિટર્ન કરેલો છે માલ, એને કહેવાશે ડેબિટ નોટ. અને સેલ્સ રિટર્ન માટે ક્રેડિટ નોટ, કારણ કે સેલ્સ રિટર્નમાં સામેવાળો માલ આપનાર છે. એટલે જમા આવશે. આપનાર હોય તો શું કરીશું? આપણે જમા કરીશું. સામેવાળો માલ આપનાર છે એટલે શું કરીશું? જમા. તો આટલા ટ્રાન્ઝેક્શન છે જે તમારે રેકોર્ડ કરવાના છે. ઓકે, તો અહીં આગળ જોઈ શકો છો કેશ રિસિપ્ટ વાઉચર શેના માટે છે? વેન સર્ટિફિકેટ, રિટર્ન સર્ટિફિકેટ છે, અમાઉન્ટ રિસીવ્ડનું, રિસિપ્ટ બુક. તો આવા જે રિસિપ્ટ વાઉચર્સ હોય એવા 50 રિસિપ્ટ વાઉચર કે 25 રિસિપ્ટ વાઉચર કે 100 રિસિપ્ટ વાઉચરની એક બુક હોય એને રિસિપ્ટ બુક કહેવાય. બરોબર છે? આ રિસિપ્ટ બુક છે. એટલે આ કંઈક એની કંઈ જરૂર નથી, એને કહેવાય રિસિપ્ટ બુક. અને રિસિપ્ટ બુકમાંથી 1 બાય 1 આપવાનું હોય છે. પેમેન્ટ વાઉચર, તો રિટર્ન સર્ટિફિકેટ ઓફ અમાઉન્ટ પેડ. પછી બેંક રિસિપ્ટ વાઉચર, તો કે રિટર્ન સર્ટિફિકેટ ઓફ ચેક. અમાઉન્ટના બદલે તમે શું લખશો? ચેક ડિપોઝિટેડ ઇન અ બેંક વેન રિસીવ્ડ. તમે જ્યારે બેંક, કોઈ વ્યક્તિ તમને ચેક આપી જાય તો એને તમે ચેક મળ્યો છે એ રીતના બેંક રિસિપ્ટ વાઉચરમાં લખશો. અને ચેક તમે કલ્લામાં થોડો મૂકી રાખશો,
એને મૂકી રાખવાથી વધવાનું છે, એટલે એને તરત જ તમે શું કરશો, બેંકમાં ડિપોઝિટ કરાવશો. તો યાદ રાખો, તમે બેંકમાં ચેક ડિપોઝિટ કરાવો કાં તો કેશ ડિપોઝિટ કરાવો. તો ચેક ડિપોઝિટ કરાવો તો એની ડિટેલ ક્યાં હશે? બેંક રિસિપ્ટ વાઉચરમાં હશે. અને તમે બેંકમાં કેશ ડિપોઝિટ કરાવો તો તમે બેંકમાં જાઓ, તમને ખબર હશે કે કાંઈક લાંબી નોટ્સ હશે, એની અંદર તમારે એક નાના ભાગમાં થોડું લખવાનું હોય, મોટા ભાગમાં થોડું લખવાનું હોય, અને એના આધારે એ આખી લાંબી હોરિઝોન્ટલ લંબચોરસ જેવી એક રિસિપ્ટ હશે, એ તમારે આપવાની. એટલે એક ટુકડો તમને પાછો આપે, મોટો ટુકડો એ લોકો લઈ લે, બંનેમાં નામ, એડ્રેસ, કોનો ચેક છે, કેટલા રૂપિયાનો છે, ચેક નંબર છે, એ બધું ડિટેલ્સ લખવાનું હોય છે. કઈ બેંકનો ચેક છે, કઈ બ્રાન્ચનો ચેક છે. બેંક તો હોય પણ એસબીઆઈ તો એસબીઆઈ પાદરામાં 2 બ્રાન્ચો છે, વડોદરામાં ધારો કે 10 બ્રાન્ચ હોય, તો કઈ બ્રાન્ચનો છે, બધું ડિટેલ લખવું પડે. હવે એ લોકોએ આપણો ચેક લીધો છે, આપણે કેશ ભરી છે, તો એ લોકોએ આપણી કેશ લીધી છે, એટલે એ લોકો એ જે રિસિપ્ટ હોય ને, તો જ્યાં 2 ભાગ હોય ને, એક ચોથા ભાગ હોય, 1/4 પાર્ટ હોય, બીજો 3/4 પાર્ટ હોય, આ રીતના. તો 1/4 અને 3/4 ની વચ્ચે સિક્કો મારીને એ લોકો તમને આપે, એટલે એને પેઇન સ્લિપ કહેવાય. એટલે જ્યારે બેંકમાં જ્યારે ચેક ડિપોઝિટ કરાવો ત્યારે બેંક રિસિપ્ટ વાઉચર, અને બેંકમાં જ્યારે કેશ ડિપોઝિટ કરાવો ત્યારે પેઇન સ્લિપ. આ ખાસ યાદ રાખજો, તે વખતે પેઇન સ્લિપ. પછી ચેક પેમેન્ટ વાઉચર, તો જ્યારે અમાઉન્ટ પેડ ફ્રોમ બેંક અથવા તો ચેક ઇસ્યુડ ઓર ડિપોઝિટેડ ઇનટુ ધ બેંક. તમે કોઈને ચેક ઇસ્યુ કરો કાં તો ડિપોઝિટ કરો બેંકમાં, તો ચેક પેમેન્ટ વાઉચર હોય છે. તમે ઇન શોર્ટ રૂપિયા ચેક દ્વારા કોઈને ચૂકવો છો, તો તમે ચેક ઇસ્યુ કર્યો છે. આ ડિપોઝિટેડ ઇન્ટુ ધ બેંક ના લખશો, ઇસ્યુ ટુ બેંક લખશો તો ચાલશે. ડિપોઝિટેડ લખવાનું છે, પાછા ડિપોઝિટનો અર્થ અલગ થઈ જાય છે. ડિપોઝિટ એટલે તમને કોઈએ ચેક આપ્યો હોય ને એ રૂપિયા લેતા હોય, અને ઇસ્યુડ એટલે કે તમે કોઈને ચેક આપ્યો હોય, એટલે ડિપોઝિટ કેન્સલ કરી દેજો. તો શું શબ્દ કહે છે? ચેક પેમેન્ટ વાઉચર. એટલે જ્યારે તમે કોઈને પેમેન્ટ આપો છો, ચેકથી આપો છો, તો તે વખતે તમારે જે સર્ટિફિકેટ એને ઇસ્યુ કરો છો એને કહેવાશે કેશ પેમેન્ટ વાઉચર. શું કહેવાશે? કેશ પેમેન્ટ વાઉચર. ત્યાર પછી 7મા નંબરનો પોઈન્ટ, કાઉન્ટર ફોઇલ્સ ઓફ ચેક. તો કાઉન્ટર ફોઇલ્સ ઓફ ચેક શું બતાવે છે સમજો. કાઉન્ટર ફોઇલ્સ એટલે શું? તો તમે જ્યારે ચેક ઇસ્યુ કરો, વિથડ્રો કરો, કેશ વિથડ્રો ફ્રોમ ધ બેંક, કેશ વિથડ્રો ફ્રોમ ધ બેંક. ધારો કે ચેક ઇસ્યુ કરો, હમણાં જ મેં તમને સમજાવ્યું કે તમે જ્યારે કોઈને ચેક આપો છો, બેંક રિસિપ્ટ વાઉચર અને કાઉન્ટર ફોઇલ, આ બંને જોડે જોડે, બીજું આ બંને જોડે જોડે. કેશ પેમેન્ટ વાઉચર એટલે કે બેંકમાં કેશ ભરો, ચેક ભરો, ચેક આપો તો ચેક પેમેન્ટ વાઉચર, કોઈને કેશ આપો તો પેઇન, એટલે બેંકમાં કેશ ભરો તો પેઇન સ્લિપ. પણ તમે જ્યારે કોઈને ચેક આપો છો, એનું ડિટેલ તમારી ચેકબુકમાં લખો છો, તો એને કાઉન્ટર ફોઇલ્સ ઓફ ચેક કહેવામાં આવશે. શું કહેવાશે? કાઉન્ટર ફોઇલ્સ ઓફ ચેક. સમજો, તમને કોઈ વ્યક્તિ ચેક આપે, કેશ આપે તો કેશ રિસિપ્ટ વાઉચર, ચેક આપે તો બેંક રિસિપ્ટ વાઉચર. હવે ચેક પેમેન્ટ, તમને ચેક આપે તો બેંક રિસિપ્ટ, તમે કોઈને ચેક આપો
તો ચેક પેમેન્ટ વાઉચર. સમજો, રિસિપ્ટ બે પ્રકારની, કેશ અને ચેકથી. એવી રીતના પેમેન્ટ બે પ્રકારના, કેશથી અને ચેકથી. તમને કોઈ કેશ આપે તો એની રિસિપ્ટ આપો, કેશ રિસિપ્ટ વાઉચર. ચેક આપે તો એને આપો, બેંક રિસિપ્ટ વાઉચર. તમે કોઈને કેશ પેમેન્ટ કરો, તો પેમેન્ટ વાઉચર, એકલું પેમેન્ટ વાઉચર કાં તો કેશ પેમેન્ટ વાઉચર. પણ તમે કોઈને ચેકથી પેમેન્ટ કરો, કોઈને ચેક આપો, તો એના માટે ચેક પેમેન્ટ વાઉચર. રિસિપ્ટ બે પ્રકાર, પેમેન્ટ બે પ્રકારના, એટલે કેશ રિસિપ્ટ અને બેંક રિસિપ્ટ. સમજ, કેશ રિસિપ્ટ અને બેંક રિસિપ્ટ. પેમેન્ટ કરો તો કેશથી પેમેન્ટ કરો, ચેકથી પેમેન્ટ કરો. હવે તમે બેંકમાં ચેક ભરો અને કેશ ભરો, આ બે જોડે જોડે. ડિપોઝિટેડ ઇન્ટુ બેંક, એક પોઈન્ટ આ જોઈ ગયા, રિસિપ્ટ. બીજો પોઈન્ટ વાઉચર. ત્રીજો પોઈન્ટ ડિપોઝિટેડ ઇન્ટુ બેંક. હવે કેશ ડિપોઝિટ કરો તો કાઉન્ટર ફોઇલ્સ ઓફ પેઇંગ સ્લીપ. કેશ ડિપોઝિટ કરો તો એનું જે વાઉચર છે એ પેઇંગ સ્લીપ. અને ચેક ડિપોઝિટ કરો તો એની ડિટેલ્સ તમને ક્યાંથી મળશે? કાઉન્ટર ફોઇલ. એટલે જો તમારે આની સમરી જો તૈયાર કરવી હોય આ 7 પોઈન્ટની, તો આ પ્રમાણે સમરી તૈયાર કરી શકાય, જે અહીંયા આગળ આ જગ્યાએ હું લખું છું. સમરી ઓફ વાઉચર્સ. એની અંદર ફરી કોન્સન્ટ્રેશન કરજો, જોડે જોડે લખતા જજો. સમરી ઓફ વાઉચર્સ. તો પેમેન્ટ ટુ થર્ડ પાર્ટીને ત્રાહિત પક્ષને પેમેન્ટ કરીએ. પછી છે રિસિપ્ટ ફ્રોમ થર્ડ પાર્ટી. હવે ટ્રાન્ઝેક્શન વિથ બેંક. પછી પરચેજીસ, સેલ્સ. હવે જો તમે પેમેન્ટ કરો, પેમેન્ટ ટુ થર્ડ પાર્ટી, તો કેવી રીતના પેમેન્ટ કરશો? તો થ્રુ કેશ અથવા તો ચેક. તો કેશથી પેમેન્ટ કરો કે ચેકથી પેમેન્ટ કરો તો શું આવે? કેશ ચૂકવો તો એને કહેવાય પેમેન્ટ વાઉચર અથવા તો કેશ પેમેન્ટ વાઉચર. કેશ લખો કે ના લખો ચાલે, એને એટલું કહેવાય પેમેન્ટ વાઉચર. અને ચેકથી પેમેન્ટ કરો તેને કહેવાય ચેક પેમેન્ટ વાઉચર. રિસિપ્ટ કરો થર્ડ પાર્ટી દ્વારા, તો થર્ડ પાર્ટી પાસેથી રિસિપ્ટ કરો તમે, સમજો, થ્રુ
કેશ અથવા તો ચેક. તમે કોઈની પાસેથી રકમ મેળવો છો તો તમારે નાના મળ્યાની પહોંચ આપવાની. તો કેશની સામે જે પહોંચ આપો એને કહેવાય કેશ રિસિપ્ટ વાઉચર. અને ચેક મેળવો તેની સામે જે પેમેન્ટ આપો એને બેંક રિસિપ્ટ વાઉચર. ટ્રાન્ઝેક્શન વિથ ધ બેંક. હવે એની અંદર બે વસ્તુ હોય, કેશ ડિપોઝિટેડ ઇનટુ બેંક અને ચેક ડિપોઝિટેડ ઇનટુ બેંક. હવે જો કેશ ડિપોઝિટ કરો તો એનું જે આપણને પ્રૂફ મળે એ પેઇંગ સ્લિપ. એ મેં તમને સમજાવ્યું કેવી રીતના હોય. અને ચેક ડિપોઝિટ કરો એનું પ્રૂફ કાઉન્ટર ફોઇલ ઓફ ચેક. માલ પરચેજ કરો તો સૌપ્રથમ એને ઓર્ડર આપવો પડે, તો એ ઓર્ડર કહેવાય પરચેજ ઓર્ડર બુક. પછી જે માલ ખરીદો છો એ પરચેજ થ્રુ કેશ કાં તો ક્રેડિટ. જો કેશ પરચેજ હોય તો તમે સામેવાળાને રોકડા રૂપિયા આપશો. રોકડા રૂપિયા આપશો એટલે સામેવાળો તમને નાના મળ્યાની પહોંચ આપશે, તો એને કહેવાશે પેમેન્ટ વાઉચર, એટલે કેશ પેમેન્ટ વાઉચર. પેમેન્ટ વાઉચર. અને ક્રેડિટ પરચેજ કરો તો એને કહેવાશે પરચેજ બિલ અથવા તો ઇનવોઇસ. એવી રીતના સેલ્સ કરો તો સેલ્સ પણ થ્રુ કેશ અથવા તો ક્રેડિટ. પરચેજ થ્રુ કેશ અથવા તો ક્રેડિટ. હવે જો કેશ સેલ્સ કરો તો તમારી પાસે રૂપિયા આવશે. રૂપિયા આવે એટલે તમે નાના મળ્યાની પહોંચ આપવી પડે, તો એને કેશ રિસિપ્ટ વાઉચર કહેવાશે. કેશ અથવા તો બેંક રિસિપ્ટ વાઉચર. એવી રીતના કેશ પેમેન્ટ કરો તો એમાં પણ કેશ અથવા તો બેંક પેમેન્ટ. તમે ધારો કે માલ ખરીદો છો તો સામેવાળાને તમે કેશ આપો તો એ તમને વાઉચર આપશે, તો એને કેશ પેમેન્ટ વાઉચર કહેવાશે. સામેવાળાને ચેક આપો તો એ તમને વાઉચર આપશે, તો ચેક પેમેન્ટ વાઉચર કહેવાશે. હવે તમે સેલ્સ કરો છો તો સામેવાળો તમને કેશ આપે તો એની સામે રિસિપ્ટ આપશો તો કેશ રિસિપ્ટ વાઉચર કહેવાશે. પેમેન્ટ કરો તો એની સામે જે વાઉચર આપશે, એટલે કે ચેકથી પેમેન્ટ કરે તો એની સામે જે વાઉચર આપો એ બેંક રિસિપ્ટ વાઉચર કહેવાશે. એટલે કેશથી પેમેન્ટ કરો એટલે કેશથી સેલ્સ કરો તો તમને કેશ મળે કાં તો ચેક મળે, તો એની સામે રિસિપ્ટ વાઉચર આપવું પડે. કેશ મળે તો કેશ રિસિપ્ટ વાઉચર, ચેક મળે તો બેંક રિસિપ્ટ વાઉચર. પણ ક્રેડિટ હોય તો એના માટે સેલ્સ બિલ ઓર સેલ્સ ઇનવોઇસ. શું કહેવાશે? સેલ્સ બિલ ઓર સેલ્સ ઇનવોઇસ. અને જો આ પરચેજીસની અંદર આની નીચે લખવાનું છે પણ હું અહીં આગળ ઉપર લખું છું, હજુ બે ભાગ પાડવા હોય તો પડે. પરચેજ રિટર્ન હોય તો સામેવાળો લેનાર, તો એના માટે ડેબિટ નોટ તૈયાર કરીશું. અને સેલ્સ રિટર્ન હોય તો સામેવાળો આપનાર, તો એના માટે ક્રેડિટ નોટ તૈયાર કરીશું. તો આટલા વાઉચર્સ છે એ તમારે ડિટેલ ડિસ્કશન મેં કર્યું. અને આ જે કંઈ પણ ડિટેલ્સ છે એ ઓલરેડી આપણે વાંચી ગયા છે, તો તમારે આ પ્રમાણે આની અંદર જે જે ઇન્ફોર્મેશન છે એ લખી નાખવાની રહેશે. બરોબર છે? તમને આજે દેખાઈ રહ્યું છે કે દરેક વસ્તુ
લખવાની રહેશે. બરોબર છે. તમને ફોટા મોકલ્યા છે, પરંતુ કોઈક જગ્યાએ અમુક ચેન્જ છે, એટલે બધું સમજી વિચારીને લખજો. 2 વખત જોઈને લખજો. ફોટામાં થોડું એના ફોટા મોકલ્યા પછી પણ થોડું ચેન્જ કરેલું છે. તો એ પ્રમાણે વાંચીને આટલું સમજાવ્યું છે. તો એ સમજેલા હોય તો વ્યવસ્થિત એને સમરી વાંચીને એ આખા બધા 13 પોઈન્ટ તૈયાર કરશો એટલે તમને સમજણ પડી જશે. ઓકે, અને નેક્સ્ટ વિડીયોમાં આપણે એક્ઝામ્પલ સમજાવીશું. ગુડ ડે, ગુડ બાય.